તો 10 દિવસ બાદ આજે વાતે ગાતે બાપાને વિદાય આપવામાં આવશે, વિસર્જન કરવામાં આવશે। તો સુરતમાં પણ તેનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં 80,000થી વધુ ગણપતિનું વિસર્જન આજે થવાનું છે। કૃત્રિમ તળાવ અને દરિયામાં ગણેશજીનું વિસર્જન કરાશે। મોટી મૂર્તિનું મગદલ્લા ડુમસ દરિયામાં વિસર્જન થશે। તો હજીરાના દરિયામાં પણ મોટી ગણપતિનું વિસર્જન કરવામાં આવશે। જે મોટી ગણપતિની મૂર્તિઓ છે તેનું વિસર્જન કરવામાં આવશે। ગણેશ વિસર્જન માટે ક્રેનની પણ મદદ લેવામાં આવી રહી છે। તો ગુજરાતના સૌથી મોટા ગણેશ વિસર્જન સુરતમાં થતા હોય છે। આજે ગણપતિના વિસર્જનનો દિવસ છે, ત્યારે સુરતીવાસીઓ હર્ષો ઉલ્લાસ અને ડીજેની તાલ પર ગણપતિને વિદાય આપી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે નાનપુરા વિસ્તારમાં ત્યારે ગણપતિ વિસર્જનની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ડીજેની તાલ પર સુરતીવાસીઓ અત્યારે ઝૂમી ઉઠી રહ્યા છે। જોઈ શકાય છે નાના બાળકો હોય કે મોટા હોય, આ સૌ કોઈ અત્યારે ડીજેની તાલ પર અત્યારે ગણપતિમાં વિસર્જનના કહેવાય કે તહેવારમાં અત્યારે આ રીતના ઝૂમી ઉઠ્યા છે। બેન, કેટલી મજા કરો છો? અમને અહીંયા બહુ જ મજા આવે છે। અમે 10 દિવસ ગણપતિ બાપાની પૂજા કરી, આજે અમને એને વિદાય આપે છે। અમે આનંદ ઉત્સાહ છે, અમને બહુ જ મજા આવે છે। તમે અહીંયા જોઈ શકો છો ગણપતિ બાપા, કેટલી મજા આવે છે બેન? અમને એટલી બધી મજા આવે છે ને, એટલો બધો ઉત્સાહ છે। આજે ગણપતિ બાપા જઈ રહ્યા છે, એક તરફ દુઃખ પણ થાય છે। હવે એવું થાય છે ગણપતિ બાપા આવતા વર્ષે જલ્દી આવે। બોલો ગણપતિ બાપા। જોઈ શકાય છે કે અત્યારે ગણપતિ વિસર્જનમાં મોટી સંખ્યામાં મહિલાઓ છે તે પણ ડીજેની તાલ પર અત્યારે ઝૂમી ઉઠી। નાના બાળકો એ સૌ કોઈ અત્યારે આ રીતના ગણપતિના તહેવારને અત્યારે મનાવી રહ્યા છે વિસર્જનમાં। બેટા, કેટલી મજા આવે છે? બેટા, કેટલી મજા આવે છે? હા, બહુ મજા આવે છે, કારણ કે આજે અમારા ગ્રુપનું વિસર્જન છે। બોલો ગણપતિ બાપા। શકાય છે નાના બાળકો અત્યારે આ રીતના ગણપતિ વિસર્જનમાં જોડાયા છે। સુરતી વાસીઓનો અલગ અંદાજ હોય છે, ડીજેની તાલ પર ગણપતિ વિસર્જનમાં સૌ કોઈ જોડાયા છે। સુરત શહેરની વાત કરીએ તો વહેલી સવારથી જ વિસર્જનમાં લોકો જોડાઈ ગયા છે। અત્યારે આ રીતના ગરબેની તાલ પર છે તે લોકો ઝૂમી રહ્યા છે। સુરતના નાનપુરા વિસ્તારમાંથી અત્યારે આ પ્રમાણે ગણપતિ વિસર્જન માટે લોકો જોડાયા છે। બેન, કેટલી મજા આવે છે? બહુ મજા આવે છે। ગણપતિ બાપા મોરયા। ક્યાં સુધી લઈ જશો ગણપતિને? હજીરા સુધી લઈ જશો। આજે 10મો દિવસ છે, વિસર્જનનો દિવસ છે, શું કહેશો? બહુ દુઃખ લાગે છે વિસર્જન કરતા, પણ વિસર્જન કરવું તો પડશે જ ને। કેટલા કલાક લાગશે પહોંચતા ત્યાં તમને? ભીડ પ્રમાણે આગળ કેટલો રસ છે એ જોવું પડશે। આ જ રીતે નાચતા કૂદતા જશો? આ જ રીતે નાચતા કૂદતા જશો? કહી શકાય છે કે સુરતીવાસીઓ અત્યારે ગણપતિ વિસર્જનના તહેવારના મનાવી રહ્યા છે। તે સુરતમાં અલગ અલગ 80,000 જેટલી મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે। ખાસ આ તરફ આ વખતે મહાનગરપાલિકા તરફથી કૃત્રિમ તળાવનું આયોજન કરવામાં આવ્યું છે। તો દરિયામાં પણ મોટી મૂર્તિ વિસર્જન થવાની છે, જેને લઈને ખાસ મગદલ્લા ડુમસ અને હજીરામાં જે તમામ મોટી મૂર્તિ છે તે વિસર્જન થશે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। અને હવે વાત વડોદરાની કરીએ તો વડોદરામાં અનંત ચતુર્દશી પર્વે ગણેશ વિસર્જન કરવામાં આવશે। 10,000થી વધુ નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન થશે। કુલ 8 જેટલા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, જે ખાસ વિસર્જન માટે બનાવાયા છે। ગણેશ વિસર્જનને લઈને 6500 પોલીસ કર્મચારીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે। આ સાથે સીસીટીવી અને એઆઈની મદદથી બાજ નજર રાખવામાં પણ આવશે। નવલખી કૃત્રિમ તળાવ ખાતે સૌથી વધુ વિસર્જન થવાનું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કૃણાલ શર્મા અમારી સાથે જોડાઈ ગયા છે। કૃણાલ, વડોદરામાં બાપાને વાજતે ગાજતે વિદાય અપાશે। ભાવિની જે રીતે વડોદરા શહેરમાં અનંત ચતુર્દશી હાલ ભગવાન ગણેશને વિદાય આપવામાં આવી રહી છે। આજે અનંત ચતુર્દશી છે, 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ આજે આખરે જે શ્રીજી છે તે પોતાના ભક્તોને ત્યાંથી વિદાય લઈ રહ્યા છે। ભક્તો ભાવુક પણ છે, તો સાથે જ તેમને હવે અંતિમવાર પગે પડી રહ્યા છે, તેમના આશીર્વાદ અહીંયા લઈ રહ્યા છે। અને સાથે જ વડોદરામાં જે પૂરની પરિસ્થિતિ આવી તે બીજી વાર ન આવે તે પ્રકારની પણ તેમને પ્રાર્થના કરી રહ્યા છે। અને સત્તાધીશોને પણ ક્યાંક સમજણ આવે કે પહેલેથી વડોદરાવાસીઓને જાણ કરવામાં આવે તેવું પણ કહી રહ્યા છે। અને અંતિમ વિદાય સાથે આ પણ એક પ્રાર્થના છે
સાહેબ, જે રીતે આ વિદાય ગણેશજીને આપી રહ્યા છો, વડોદરા વાસીઓ પૂરથી પણ એટલા પરેશાન થયા છે. ભક્તિ તો છે, પરંતુ સાથે પ્રાર્થના પણ એવી છે, લોકો હેરાન ન થાય. એ જ પ્રાર્થના કરે છે કે ફરી હવે કદી એવી પરિસ્થિતિ ના આવે બાબા કે લોકોને એવી હાલાકી ભોગવવી પડે કે બહુ ખરાબ પરિસ્થિતિ આવી. અમારા મેડમના ઘરમાં જ પાણી ભરાઈ ગયું હતું, બહુ 6 ફૂટ પાણી ભરાઈ ગયું હતું, આખા ઘરમાં પાણી હતું અને ઘણા આખા વડોદરામાં હતું. ઘણા લોકોને બહુ પરિસ્થિતિ બહુ ઘટી હતી, લોકોને ખાવાનું પણ મળ્યું નહોતું, બહુ પરિસ્થિતિ ગંભીર હતી દાદા. હવે અમે તમને પ્રાર્થના કરે છે કે આવી પરિસ્થિતિ કદી ના આવે એવી અમે તમને બહુ તમને પ્રાર્થના કરીએ દાદા. હવે 10મા દિવસે વિઘ્ન હર્તાને વિદાય તો આપી છે, પરંતુ સ્થાપના કર્યા બાદ 10મો દિવસ ખૂબ જ અઘરો હોય છે ભક્તો માટે. સાચી વાત છે. એ શબ્દો જ નથી હોતા કે શું તમારા હૃદયમાં ફીલ થતું હોય છે, કારણ કે આટલા દિવસ તમે એમની પૂજા અર્ચના એકદમ માહોલ જુદો હોય છે. ભગવાનની હાજરીથી ફીલ થાય છે કે ના છે, ભગવાનની હાજરી છે અહીંયા. પોઝિટિવિટી ચોક્કસ આવે છે. બીજું પૂર ના આવે તેની પણ ક્યાંક પ્રાર્થના કરી રહ્યા છે. 100%, કારણ કે બધા બહુ હેરાન થયા છે અને ઘણા બધા બહુ દુઃખી થયા છે. ભાઈ, આજે ગણપતિને વિદાય આપી રહ્યા છો, લોકો એવું કહી રહ્યા છે કે પૂર ફરીવાર ના આવે તેની પ્રાર્થના કરી રહ્યા છે. આ સૌથી તો ગણપતિ દાદાને એક જ અમન કે વડોદરા માટે એક સારું આવું કંઈ ફરીવાર એવું કંઈ આફત ના આવે એ, અને બીજું કે પ્રશાસનને એક સદબુદ્ધિ આપે કે ભાઈ જે ખરેખર જે તકલીફ છે એ દૂર કરીએ, રાજનીતિ છોડીને જે તકલીફ છે એ દૂર કરે. કારણ કે ગણપતિ દાદા પણ આ વખતે જોયું છે કે બહુ તકલીફ પડી છે ગણપતિ દાદાને લાવતા. જે રોડ રસ્તા તમે જોયા હશો, તો એક જ પ્રાર્થના છે કે આવનારા દિવસમાં જ્યારે આવે ગણપતિ આવતા વર્ષે તો રોડ રસ્તા જે કહેવાય છે કે લખોટી કપડે એવા હોવા જોઈએ. લોકોને કમરનો દુખાવો થઈ જાય છે. ભાવિની, જે રીતે વડોદરામાં ગણેશ વિસર્જન થઈ રહ્યું છે, ત્યારે થોડા જ દિવસો પહેલા પૂરની પરિસ્થિતિ પણ વડોદરા વાસીઓ પરેશાન થયા અને વિઘ્ન હર્તા ગણેશજીને પ્રાર્થના કરી રહ્યા છે કે ફરીવાર પૂર ના આવે તેવી વ્યવસ્થા સત્તાધીશો કરી શકે તેવી સદબુદ્ધિ પણ તેમને ભગવાન શ્રી ગણેશ આપે. આભાર માહિતી માટે. તો તમામ જગ્યા ઉપર આજે વિઘ્ન હર્તાનું વાજતે ગાજતે ઢોલના નગારા સાથે તેમને વિદાય આપવામાં આવી રહી છે. અને સુરત વડોદરા બાદ હવે વાત રાજકોટની કરીએ તો અલગ અલગ 7 સ્થળે વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે. 10 દિવસની વિઘ્ન હર્તાની આરાધના બાદ આજે વિસર્જન કરવામાં આવશે. રાજકોટમાં વાજતે ગાજતે ગણપતિ બાપાની વિદાય, પાણીના કુંડ અને ખાણમાં વિસર્જન માટે વ્યવસ્થા કરાઈ છે. ફાયર સ્ટાફ અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો રાજકોટમાં અલગ અલગ 7 જગ્યા ઉપર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જે રસ્તાઓ ઉપર વાજતે ગાજતે ઢોલ નગારા સાથે જ્યારે સરઘસ નીકળે છે ત્યારે પણ કોઈ પણ પ્રકારે કોઈ ચમક ન થાય તેને લઈ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વધુ અપડેટ સાથે રાજકોટથી સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, વહેલી સવારથી જ બાપાને વિદાય આપવા માટે રસ્તા ઉપર મોટી સંખ્યામાં લોકોની ભીડ, તમામ જગ્યા ઉપર ખાસ વ્યવસ્થા પણ તંત્ર તરફથી કરાઈ છે. ભાવિની, હું તમને સીધા દ્રશ્યો જ બતાવવા માંગીશ. રામવન તરફનો જે આજી નદીનો ખીણ વિસ્તાર છે ત્યાં મોટા પ્રમાણની અંદર પાણીનો સ્ત્રોત આવેલો છે અને અહીંયા ભક્તો સવારના 7 વાગ્યાથી પોતાના આરાધ્ય દેવ શ્રીજી છે એને લઈને આવી રહ્યા છે. 10 દિવસ સુધી સતત પૂજા અર્ચના અને બાપાની ભાવભગત કર્યા બાદ આજે ભાવભીની આંખો સાથે તેમને વિદાય આપવામાં આવી રહી છે. વિદાય એટલા માટે આપવામાં આવી રહી છે કારણ કે અગલે બરસ તુમ જલ્દી આવતા વર્ષે ફરી પાછા બાપા આવે, જલ્દી આવે એ આશા સાથે આવી રહ્યા છે. આપણે લોકોની સાથે વાત કરીએ. બેન, શું કહેશો? 10 દિવસ સુધી ભાવ સાથે તમે પૂજા કરી, હવે બાપાને વિદાય આપી રહ્યા છો. વિદાય આપવી ગમતી તો નથી, પણ હવે એને વિદાય આપવી જ પડશે બાપાને. તમે શું કહેશો? અહીંયા બાપાને લઈને આવ્યા છો. બાપાના 10 દિવસ પૂજા કરી, અર્ચના કરી. શું પ્રાર્થના, શું અપેક્ષા બાપા પાસે? બાપા પાસે બધી અપેક્ષા રાખેલી જ છે. રાજકોટની સુખાકારી માટેની અપેક્ષા છે. સાથે જ અહીંયા ફાયરનો સ્ટાફ મોજૂદ છે, કારણ કે જે પ્રકારે આ વખતે ગણેશ વિસર્જનની અંદર અલગ અલગ શહેરોમાં દુર્ઘટના થઈ છે, આ વખતે રાજકોટમાં એક પણ પ્રકારની દુર્ઘટના ન થાય તે માટે અહીંયા અલગ અલગ રીંગો રાખવામાં આવી છે. ફાયર માટેની જે બોટ છે એ રાખવામાં આવી છે. આપણી સાથે અહીંયા ફાયર ઇન્ચાર્જ આરે જોબન જોડાયા છે, એમની સાથે વાત કરીએ. કેવી વ્યવસ્થા, કેટલા જવાનો છે, કઈ રીતે વિસર્જન થશે? જે ગુજરાતની અંદર છેલ્લા 2-3 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે દુર્ઘટનાઓ બને છે, એના અનુસંધાને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સાહેબ, અમારા ચીફ ફાયર ઓફિસર અને પોલીસ કમિશનર સાહેબનો જે નિર્ણય છે એ આવકારવાદાયક છે. અને ખરેખર આ રીતની જો વ્યવસ્થા થાય અને પબ્લિકનો પૂરો જો અમને સપોર્ટ મળે
તો હું 100% કહી શકું કે રાજકોટની અંદર આવી દુર્ઘટના ન ઘટે. બિલકુલ, તો જે પ્રકારે અહીંયા ગણપતિ બાપાની પ્રતિમા છે એમને વિધિ વિધાન સાથે અહીંયા વિદાય આપવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. દરેક ભક્તો છે એમની પાસેથી અહીંયા પ્રતિમાનું અંતિમ પૂજન છે તે કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ જે પ્રતિમાઓ છે એમને અહીંયા આજી ખીણ વિસ્તારનો જે કુંડ છે રામવન પાસેનો, ત્યાં એક બાદ એક તરવૈયાઓ છે એ બાપાની પ્રતિમાને લઈ જાય છે અને વિધિ વિધાન સાથે જે નિયમ છે કે ગણપતિ બાપાની પ્રતિમાને પાણીની અંદર 3 વખત છે એ ડૂબકી લગાડવામાં આવે છે અને ત્યારબાદ બપ્પા છે એમને આખરી વિદાય આપવામાં આવી રહી છે. સાથે એ જ અપેક્ષા રાખવામાં આવે છે કે રાજકોટની, ગુજરાતની અને સમગ્ર દેશની સુખાકારી થાય, દેશની અંદર કોઈ દુર્ઘટના ન ઘટે, શાંતિ સ્થપાય, વિઘ્નહર્તા જઈ રહ્યા છે પોતાના ઘર, પરંતુ સાથે સાથે આવતા વર્ષે ફરી પાછા આવે. જોનભાઈ, શું કહેશો, દુર્ઘટના ન થાય એના માટે રાજકોટમાં કેવી વ્યવસ્થા? રાજકોટની અંદર જે 8 પોઈન્ટ છે, 8 પોઈન્ટની અંદર ફાયરનો ફૂલ સ્ટાફ આજે બધાના ઓફ કેન્સલ કરી અને બધાય પોઈન્ટ ઉપર પૂરતા પ્રમાણમાં સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને અહીંના જે છે 0 થી 3 ઇંચથી માંડીને અને 3 ફૂટની જે મૂર્તિઓ છે, અહીંયા પાણી જે આશરે 10 ફૂટ જેવું છે, અમારા જવાનો આપ જોઈ શકો છો ત્યાં બુડાવે છે. અને પ્લસ આ સાઈડ 30 ફૂટથી માંડીને 70 ફૂટ સુધીની ખાણ છે. એના માટે આપણે સામે જ આપ જોઈ શકો છો ક્રેનની વ્યવસ્થા છે અને પ્લસ બોટની સગવડતા પણ છે. બોટની અંદર અમે મૂર્તિ લઈ અને અંદર ઊંડા પાણીની અંદર વિસર્જન કરીએ છીએ. બિલકુલ, બોટ સાથેની વ્યવસ્થાઓ છે, ક્રેન સાથેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, કારણ કે 1 ફૂટથી લઈને 9 ફૂટ સુધીની પ્રતિમાઓ છે રાજકોટની અંદર આ વખતે સ્થાપિત કરવામાં આવી હતી અને એક બાદ એક ભક્તો છે ઢોલ નગારા સાથે અહીંયા આવી રહ્યા છે, બાપાને ભાવભરી વિદાય આપી રહ્યા છે. આંખોની અંદર એક જ સપનું છે કે બાપા આવતા વર્ષે ફરી પાછા આવે, સર્વ માટે સુખાકારીની વાત, શાંતિની વાત અને સૌહાર્દની વાત સાથે બાપાને વિદાય આપવામાં આવી રહી છે. ભાવિની, આભાર માહિતી માટે. તો ગણપતિ વિસર્જન દેશભરમાં જે વિસર્જનનો માહોલ વાજતે ગાજતે શ્રીજીની વિદાય, ગણપતિ બાપ્પા મોરિયા, ઉડચે આવડચી લોકરિયાના નાદ સાથે આજે તમામ રસ્તાઓ ગુંજી રહ્યા છે.